સિંહો શ્રીમતી જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભાવનગરની વીપી કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજના જીકાસ પોર્ટલના મારફતે પ્રવેશ અંગેની વિગતવાર માહિતી, માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી। नमस्कार। डीसीओर एज्युकेशन सोसायटी संचालित श्रीमती जे मेहता गर्ल्स हाईस्कूल इंचार्ज आचार्य दिलीप भाई डांगर। खास तो आज आना विषय हूँ बात करूँ कि गुजरात कॉमन एडमिशन सर्विस एटले कि जीकास पोर्टल माननीय सरकारश्रीए जीकास पोर्टल धोरण 12 पछीना विद्यार्थीओने एडमिशन प्रक्रिया माटे कई रीते एडमिशन मेळवવું અને એના રજિસ્ટ્રેશન માટે થઈને એક બહુ સારું પોર્ટલ એ શરૂ કરેલ છે, જેથી વિદ્યાર્થીઓ એનાથી માહિતગાર કદાચ હોય નહીં। અત્યારે તો શાળા કોલેજોએ ખૂબ એના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે અને જ્યારે પરીક્ષા પૂર્ણ થાય અને પછી આ જીકાસ પોર્ટલના મારફતે એને એડમિશન પ્રક્રિયા મળશે અને એના થકી એમને જુદી જુદી કોલેજો અને યુનિવર્સિટીઓ પસંદગી કરવાની હોય છે અને જ્યારે એમની માર્કશીટ આવી જાય ત્યારે એના મેરિટને આધારે વિદ્યાર્થીઓને ગુજરાત લેવલે એડમિશન મળતું હોય, જેથી કરીને જો જીકાસ પોર્ટલમાં એમણે રજિસ્ટ્રેશન ન કર્યું હોય અને સીધા કોલેજમાં ફોર્મ ભરવા જાય તો વેલિડ ગણાતું નથી। એટલા માટે દરેક ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે માનનીય સરકારશ્રીના આ જીકાસ પોર્ટલમાં પહેલાં રજિસ્ટ્રેશન કરાવે, રજિસ્ટ્રેશનમાં એનો આઈડી અને પાસવર્ડ નંબર મેળવે અને જ્યારે એમાંથી કોલેજ પસંદ કરી અને પોતે કઈ કોલેજમાં જવા ઈચ્છે છે એ કોલેજો નાખી અને એડમિશન પ્રક્રિયાની અંદર મેરિટના ધોરણે ઊભું રહેવાનું છે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો આમાં અન્યાય થવા જઈ રહ્યો નથી, જેથી વિદ્યાર્થીઓને બધાય જે પસંદગીની કોલેજ હોય એ મેરિટને આધારે મળી શકતી હોય। એટલે આ સરકારશ્રીનું ખૂબ સારું ઉમદા કાર્ય છે, પણ આનાથી વિદ્યાર્થી અને વાલીમાં જાગૃતતા આવે એટલા માટે સરકારશ્રીએ દરેક કોલેજની અંદર જીકાસ ઓફિશિયલ ગાઈડલાઇન્સ હેલ્પલાઇન એની ટેકનિકલ હેલ્પલાઇન શરૂ કરી અને આ બેનરો લગાડી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને જાગૃતતા આપવાનું કામ ખૂબ સારું કર્યું છે। કઈ રીતે કેવા સ્ટેપથી એની અંદર ફોર્મ ભરવા જઈ શકાય, ઘરે જાતે કરી શકે આ મોબાઈલની અંદર, એટલે એમાં કયા સ્ટેપ છે, કઈ રીતે અરજી કરી શકાય અને એ માટે થઈને એક અરજીથી આખી ગુજરાતની કોલેજો પસંદ કરી શકે છે, જેના થકી આ ખૂબ સારું માધ્યમ નીવડવાનું છે। એના QR સ્કેન કરીને પણ એ કોલેજોની અંદર જઈ શકે છે, યુનિવર્સિટીઓ જે અલગ અલગ છે એમાં પણ પસંદગી કરી શકે છે। એટલે ખાસ તો ભાવનગરની વીપી કાપડિયા મહિલા આર્ટ્સ કોલેજે આ સરસ મજાનું બેનર બનાવી અને બેનબાને અહીંયા મોકલી અને અમારી સ્કૂલમાં લગાડ્યું છે, જેથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ આની જાગૃતતા અનુભવશે અને ખૂબ સારું આના માધ્યમ થકી વિદ્યાર્થીઓની સમજ ઊભી કરશે। અસ્તુ ભારત માતા કી જય।